વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા માટે જે ચિંતા વ્યક્ત કરવામાં આવી તેને ધ્યાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેદસ્વીતાથી મુક્ત ગુજરાત કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અભિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજીના માર્ગદર્શન મુજબ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન રૂપે એક યોગ સંવાદ અને સ્નેહ મિલનનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 1 નવેમ્બરમાં ભુજમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેક મંગલ સ્વામીજીના સહયોગથી મંદિરનો કાર્યક્રમ યોજાયો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ચેરમેન યુવક યોગ સેવક શિશુપાલજીનું ઓનલાઈન ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ શારીરિક, માનસિક, આધ્યાત્મિક તેમજ આર્થિક ઉન્નતિ કરવા માટે યોગ સાથે જોડાવાથી જ શક્ય છે. ગુજરાતમાં 1.5 લાખથી વધારે યોગ ટ્રેનર, 500થી વધારે યોગ કોચ, 5000થી વધારે યોગ ક્લાસ ચલાવી રહ્યો છે. યોગ બોર્ડ દ્વારા કચ્છમાં ભુજમાં ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબના સહયોગથી લાયન્સ હોસ્પિટલ, રઘુવંશી ચોકડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, ગાંધીધામમાં 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી 1 મહિનાનો કેમ્પ શરૂ થઈ રહ્યો છે, જેમાં મેદસ્વીતાથી મુક્ત થવા યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને આહાર વિહાર તેમજ વિચારના જ્ઞાન સાથે યોગ એક્સપર્ટ દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. કચ્છના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. પરિવારમાં, સમાજમાં, ગામમાં મેદસ્વીતાના કારણે કોઈ વ્યક્તિ રોગગ્રસ્ત હોય તો કેમ્પનો લાભ લેવા કહ્યું હતું. દેવાંશીબેન ગઢવી, જ્યોતિબેન ઠાકોર દ્વારા બધા જ કોર્ડિનેટર, કોચ, ટ્રેનર તેમજ સાધકોનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. પૂજાબેન લાલવાણી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિજયભાઈ શેઠ દ્વારા પધારેલ કોચ, ટ્રેનર તેમજ તેમના સાધકોનું સન્માન કરી આગળના કાર્યક્રમો વિશે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. યોગ સંવાદના કાર્યક્રમ બાદ સ્નેહ મિલનના કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત વિજયભાઈ તેમજ પૂજાબેનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા યોગ કોચ તેમજ યોગ શિક્ષકોનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભયભાઈ શાહ તેમજ કમલબેન જોશીના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા કોર્ડિનેટર નિર્મલ નૈન દ્વારા સોશિયલ મીડિયાની જાણકારી તેમજ સોશિયલ મીડિયા પર પૂરા કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ સંચાલન કરેલ તેમ જણાવ્યું હતું. ભુજમાં યોગ સંવાદના કાર્યક્રમમાં પૂરા આખા પરિવારને લઈને, પૂર્વ કચ્છની ટીમને લઈને અહીંયા હાજર થયા છે, જેમાં 300થી ઉપર લોકોએ ભાગ લીધો છે અને ખૂબ જ સરસ અહીંયા પ્રોગ્રામ થયો છે, જેમાં વિજયભાઈ શેઠ અને આખા ટીમની ઘણી મહેનત છે. ખૂબ સરસ પ્રોગ્રામ થયો છે અને આવી જ રીતે કચ્છનું કામ આગળ વધે એમ સાથે મળીને કામ કરશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગ સેવક શિશુપાલના માર્ગદર્શન હેઠળ અમે કાર્ય કરીશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર, સાથે આપણા યોગ સેવક શિશુપાલજીનો ખૂબ ખૂબ આભાર. અને એમના લીધે જ આજે આપણે બધા ગુજરાતની પૂરી ટીમ સરસ રીતે બધા ભેગા મળી અને પૂરા ગુજરાતમાં સ્નેહ મિલન ઉજવી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભકામના. સાથે આજે આપણે અહીંયા ભુજમાં સ્વામિનારાયણ મંદિર ખાતે સરસ મજાનું સ્નેહ મિલનનું આયોજન થયું. 350થી પણ વધારે લોકો જેમાં ભાગ લીધો. બધા જ પૂરા કચ્છના ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ સુધીના યોગ કોચ, ટ્રેનર અને સાધકો બધા જ હોંશથી જોડાયા. અને સાથે આપણે ખાસ બધાને એ જ રિક્વેસ્ટ છે કે બધા જ યોગ સાથે જોડાઈએ, કારણ કે યોગ ખાલી શારીરિક, માનસિક નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટેનું પણ એક ભાગ છે. એનાથી સ્વાસ્થ્યની સાથે શારીરિક, માનસિક શાંતિ પણ મળે છે. તો ખાસ બધા યોગ સાથે જોડાઈએ. અને આપણે હમણાં જ થોડા સમય પહેલાં જ એટલે કે ઓક્ટોબરમાં મેદસ્વીતા કેમ્પનું પણ BAPS સંસ્થાના ગુણાતીત ચોક ખાતે આયોજન કર્યું હતું. એમાં પણ 70 લોકોથી વધારે લોકોએ મેદસ્વીતા કેમ્પમાં ભાગ લીધો અને એમને પણ બહુ જ સારો ફાયદો થયો. તો ખાસ બધાને મારી એક નમ્ર અપીલ છે કે તમે સતત 24 કલાકમાં ઘણા બધા કલાકો વેસ્ટ કરી દો છો, એમાં થોડો સમય કાઢી 40-45 મિનિટ જેટલો સમય કાઢીને પણ તમે યોગમાં જોડાઓ અને તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતની અંદર દિવાળી પછી જે સ્નેહ મિલન બનાવવામાં આવ્યું છે, યોગ સંવાદ અને સ્નેહ મિલન, એ કાર્યક્રમ આજે ભુજની અંદર 1 તારીખના BAPS મંદિર ભાનુશાલી નગરની અંદર મનાવવામાં આવ્યું. એની અંદર આખા વર્ષ 2025ની અંદર જે કાર્ય થયો એ કાર્યના બાબતમાં ઓનલાઈન યોગ સેવક શિશુપાલજી ચેરમેનશ્રી દ્વારા યોગ સંવાદ કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર યોગ કોચ, કોર્ડિનેટર, ટ્રેનર, સાધકોની સંખ્યા 350થી વધારે, તે લગભગ 400ની આસપાસ સાધકો હાજર રહેલ. એની અંદર ચેરમેનશ્રીના સંબોધનની અંદર
આખું ભારત સ્વસ્થ રહે, આખું સમાજ સ્વસ્થ રહે, આખી દુનિયા સ્વસ્થ રહે, એના માટે થઈ અને આપણી જે ટીમ આજે કામ કરી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની, એની અંદર 1.5 લાખથી વધારે ટ્રેનરો, 5000થી વધારે કોચ અને 5000થી વધારે યોગ ક્લાસ ચાલી રહ્યા છે, તેની પૂરી માહિતી આપવામાં આવી. ત્યારબાદ આગળ જે કાર્યક્રમ થવા છે ને મૂળ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એનો એક કેમ્પ પૂરો થયો અને બીજો કેમ્પ 10 નવેમ્બરમાં શરૂ કરવા જઈ રહ્યા છે. તો પશ્ચિમ કચ્છની અંદર, ભુજની અંદર, લાયન્સ હોસ્પિટલની અંદર 10 નવેમ્બરથી મેદસ્વીતા મુક્ત ગુજરાત 1 મહિનાનો કેમ્પ જે કરી રહ્યા છીએ, એ કેમ્પ માટે આખા કચ્છના જિલ્લાના બધા લોકોને આહવાન કરવામાં આવે છે. તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, રોગ કરો ને નિરોગી રહો, એ જ આજે કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો અને બધા લોકોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમની ઉજવણી કરી. ભુજના ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆત વંદે માતરમ ગાન તેમજ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે સ્નેહ મિલન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે સૌ કચ્છીજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રજાના પ્રશ્નો માટે રસ્તાઓ પર આંદોલન કરી ન્યાય મળે ત્યાં સુધી કાર્યકરોને લડત આપવા આહવાન કર્યું હતું. ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પોતાના ભાષણમાં નર્મદાના નીર રૂપે કોંગ્રેસ પક્ષને ચાબખા માર્યા, પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર વખતેના કેસો સુપ્રીમ કોર્ટમાં આજ દિન સુધી ચાલે છે, જેનો કોઈ પણ નિર્ણય કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં પણ આવ્યો નથી. નર્મદાના દરવાજા અંગે વાત કરી, પણ તે માત્ર વરસાદી સિઝન દરમિયાન વધુ પાણીનો સંગ્રહ કરી શકાય તે માટેનો જ ઉદ્દેશ્ય છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં આગેવાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાથે જ 2027ના જીતવાના લક્ષ્યની સાથે કાર્યકરો પ્રજાના પ્રશ્નો માટે લડત તેમજ બૂથ લેવલ પર કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. 2082નું આપણું નૂતન વર્ષના નવા વર્ષનું સ્નેહ મિલન અમે અહીંયા રાખવામાં આવ્યું છે જિલ્લા મથકે ભુજ, અને ખાસ કરીને અમે આમ તો દરેક જિલ્લા પંચાયતની બેઠક દીઠ પણ અમે સ્નેહ મિલનો કરવાના છીએ, પરંતુ આજે શરૂઆત આપણે ભુજ મધ્યથી કરવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યારે કચ્છના પ્રાણ પ્રશ્નો છે, મૂંઝવતા પ્રાણ પ્રશ્નો છે, જેમાં મુખ્ય ખેડૂતોને કે ખેતીમાં અત્યારે ખૂબ નુકસાન થયું છે અતિવૃષ્ટિ ભારે વરસાદને કારણે. ત્યારે આ સરકાર એને યોગ્ય સહાય નથી કરતી, યોગ્ય મદદરૂપ નથી બનતા. એની વાત લઈને આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માધ્યમથી સોમનાથથી કરીને દ્વારકા સુધી 11 જિલ્લાઓની ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ જુદા જુદા જિલ્લાઓમાં જઈ અને અમારી મુખ્ય માંગણી રહેશે કે ખેડૂતોના લેણા માફ કરો. અત્યારે ખેડૂતો દેવામાં ડૂબેલા છે, લેણામાં ડૂબેલા છે, તો એક વખત ખેડૂતોને રાહત આપવા માટે થઈ અને ખેડૂતોના લેણા માફ કરવામાં આવે એવી માંગણી લઈને અમે તમામ જિલ્લાઓમાં જવાના છીએ. સમગ્ર કચ્છમાં પણ અમે જવાના છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે સંગઠન વધારે મજબૂત થાય, ગ્રાસરૂટ સુધી સંગઠનને મજબૂત કરી અને આવનારી સ્થાનિક ચૂંટણીઓ, સ્વરાજની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓમાં અમે મજબૂતાઈથી લડીશું અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવે એના માટે થઈને અમે કામ કરીશું. ભુજ મધ્યે કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ નવા વર્ષની સૌપ્રથમ તો સર્વ કચ્છી ભાઈઓ બહેનોને નવા વર્ષની, ગુજરાતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું. આવનારું વર્ષ આપણા સૌ માટે સારું રહે, આરોગ્ય અને ખૂબ સ્વસ્થ આરોગ્ય અને તંદુરસ્ત અને સમૃદ્ધિ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને બધાને આ નવું વર્ષ શુભ મંગલમય રહે એ બાબતે શુભકામનાઓ આપું છું. જે અમારા કોંગ્રેસ પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમ છે અને એની સાથે સાથે આવનાર સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, એટલે અમે કોંગ્રેસ પક્ષને આજે એવો નિર્ધાર કરશું કે દમખમથી અને મજબૂતીથી લડશું અને કચ્છની જનતાને કનડગત જે પ્રશ્નો છે, જે હેરાની થાય છે, મુશ્કેલીઓ છે, એના નિરાકરણ માટે સરકારના કાન આંબળીશું અને સરકારને જાગૃત કરવાનું કાર્ય કરશું, લોકોને જાગૃત કરવાનું કાર્ય કરશું અને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે મજબૂત લડત ચડાવીશું. એ જ આજના અમારા સ્નેહ મિલન કાર્યક્રમે અને આવનારા સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અમે ઝળહળતી મજબૂતીથી, જંગી બહુમતીથી જીતીશું.
મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય તેમજ કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા અનુસાર યોજાયેલા કાર્યક્રમમાં સરકારના નવા ઇન્કમટેક્સ કાયદા પર સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રવીણ દોશીએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જીએસટી સલાહકાર સચિન નાકરે જીએસટી સ્લેબમાં થયેલ ફેરફાર સહિતની માહિતી આપી હતી. આ પ્રસંગે વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ, કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ, મંત્રી, ખજાનચી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે અમારા કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા નૂતન સ્નેહ મિલન તથા જીએસટી અને ઇન્કમટેક્સને લગતા મહત્વના જે ફેરફારો છે તેમના વિશે અમારા સિનિયર સીએ પ્રવીણભાઈ દોશી અને જીએસટી સલાહકાર સચિનભાઈ નાકરનો અમે વક્તવ્ય રાખેલું હતું અને એમાં સારી સંખ્યામાં તેઓ ઉપસ્થિત થયા હતા. અને આવી જ રીતે મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય સાથે અમે વર્ષોથી સંયુક્ત પ્રોગ્રામ રાખીએ છીએ. એ જ રીતે આ વખતે પણ રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ રાખીએ. નવો વર્ષ નિમિત્તે એક સ્નેહમિલનનો કાર્યક્રમ કચ્છ કન્સલ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને મહારાવ પુસ્તકાલયમાં સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ હતો. તેમજ જીએસટી અને ઇન્કમટેક્સના જે નવા કાયદા આવ્યા છે એનો પર સચિનભાઈ નાકર અને પ્રવીણભાઈ દોશીનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને નવા વર્ષમાં બધાની શુભેચ્છા મુલાકાત અને સ્નેહમિલનનું આયોજન. નલિયા લાયન્સ ક્લબ દ્વારા એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ આયોજિત નેત્ર નિદાન કેમ્પમાં 27 દર્દીની તપાસ કરાઈ હતી. લાયન્સની ઓફિસમાં નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. સવારના 9 થી 12 વાગ્યા સુધીમાં 27 દર્દીઓની આંખની તપાસ કરાઈ હતી. તેમાં 5 જણની આંખનું ઓપરેશન કરવા માટે લાયન્સ ક્લબ દ્વારા ભુજમાં ફ્રીમાં કરવામાં આવશે. કેમ્પમાં ડોક્ટર સંજયસિંહ ભાટી, સુરેશભાઈ ચંદે સેવા આપી હતી. કેમ્પમાં લાયન્સ નલિયાના પ્રમુખ દિનેશ રામજી ભાનુશાલી, સેક્રેટરી જયેશભાઈ ઠક્કર ભુજ, અબ્દુલભાઈ મેમણ, નારાયણભાઈ ઠક્કર, હરેશભાઈ અય્યા, મુરજીભાઈ સેજપાલ, સંગ્રામજી સોલંકી, હૈદર સાબાવા મેમ્બરોએ હાજરી આપી હતી. આગળ જતા વિવિધ રોગોના કેમ્પ કરવામાં આવશે તેવી માહિતી અપાઈ હતી. નલિયા મુકામે અમારી લાયન્સ ક્લબની આજે નવી શાખાનું ઉદ્ઘાટન થયું છે. તે આપણા પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ ભાનુશાલી તરફથી એક નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે નલિયાના સ્થાનિક લોકો અને આજુબાજુના જે આપણે જે પહોંચી ન શકતા હોય જે ભુજ સુધી એ લોકોને સ્થાનિક લોકોને લાભ મળે. જેમાં આપણે અહીંયા મોતિયાનું પ્રાથમિક નિદાન કરી અને જરૂરિયાતમંદ જે દર્દીઓ છે અને આપણે ભુજ મુકામે જે લાયન્સ હોસ્પિટલ છે રાવણવાડી સ્થિત એમાં બોલાવશું. જેમાં આપણે ટાંકા વગરના સારી ઉચ્ચ ગુણવત્તાવાળા ફોલ્ડેબલ લેન્સ સાથે અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ દ્વારા આંખના ઓપરેશન મફત કરી દેવામાં આવશે. દર્દીઓને દવાની કીટ, ચશ્મા, કાળા વગેરે મફત આપવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીઓને લેબોરેટરી ચાર્જ પણ તેનો કોઈ લેવામાં આવશે નહીં. એમ તો સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ નલિયા લાયન્સ ક્લબનો ખૂબ આભાર છું કે જેઓ સારું આયોજન કરી રહ્યા છે આપણે અને આ સ્થાનિક દર્દીઓને વધારે લાભ લે એવી મારી વિનંતી છે. નલિયાની અંદર લાયન્સ ક્લબ દ્વારા આંખનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. ભુજથી ડૉક્ટર સંજયસિંહ એ સવારના 9 થી 11 વાગ્યા સુધી ગામના આજુબાજુના વિસ્તારમાં બધા દર્દીઓ આવી અને આંખનું ચેકઅપ કરાવી એમાં ઓપરેશનવાળા છે એમને ભુજ જોડાવી ત્યાં એમની જે પણ મેડિકલની જે સુવિધાઓ છે એ ફ્રી કરવામાં આવે છે. અને નલિયાનો લાયન્સ ક્લબના બધા મેમ્બર્સ ભેગા થઈ અને આજે પહેલું કેમ્પ હતું. એમાં સવારના 9 થી 11 વાગ્યા સુધી મેમ્બર્સ આવી ગયા હતા અને કેમ્પ ચાલુ કરવામાં આવ્યું હતું. તો લાયન્સ તરફથી હું દિનેશ રામજી ભાનુશાલી પ્રમુખ, જયેશભાઈ, હરેશભાઈ, મુરજીભાઈ, નારુ શેઠ, અફગલ શેઠ, સંગ્રામસિંહ બધા મેમ્બર્સ આવી અને પોતપોતાનું અહીંયા કેમ્પ કાઢીને ફાળો આપ્યો છું. ધન્યવાદ. નીલકંઠ મહાદેવ આનંદ આશ્રમ પિયુણી મઠ ખાતે બ્રહ્મલીન મહંત ગંગાગીરીજીની 36મી નિર્વાણ તિથિ નિમિત્તે પ્રથમ વાર્ષિક મૂર્તિ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે સંતવાણી સંત દર્શન, મહાપ્રસાદ, 56 ભોગ,
યજ્ઞ, હોમ હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહંત હંસગીરીજી મહારાજે કહ્યું હતું કે સદગુરુની કૃપા થકી ભવસાગરની નૈયા ભવસાગર પાર ઉતારે છે. બ્રહ્મલીન ગંગાગીરીજી મહારાજનું જીવન ગંગા નદી જેવું પવિત્ર હતું. ગૌ સેવાના હિમાયતી ગંગાગીરીજીના જીવનમાંથી પ્રેરણા લેવા શીખ આપી હતી. લઘુ મહંત આયુષ ગિરીજીએ ભજન, ભોજન, ગૌ સેવાની આ પવિત્ર ભૂમિ પર ભગવાન નીલકંઠ મહાદેવ બિરાજે છે. ત્યારે આગામી સમયમાં શિવ મહાપુરાણ કથા યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાત્રે જયશ્રી માતાજી તેમજ લોક સાહિત્યકાર હકાવાનો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. આશ્રમના અન્ય બ્રહ્મલીન મહંત અમર ગિરીજી મહારાજ, બ્રહ્મલીન થાનાપતિ ગજાનંદ ગિરીજીના સેવા કાર્ય યાદ કરાયા હતા. સવારે સમાધિ પૂજન, યજ્ઞ, હોમ હવન, પૂજા અર્ચના, આરતી સાથે 56 ભોગ મહાપ્રસાદનો લાભ અનેક ભાવિકોએ લીધો હતો. 2 દિવસીય ધર્મ મહોત્સવમાં ધાર્મિક, રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ નીલકંઠ પરિવારના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પિયોણીનો સીમાડો જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યો હતો. ગુણેરી શિવકથા વિરામ બાદ શિવકથાકાર ગિરિબાપુ પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર આવતા ભગવાન ત્રિકમરાયજીના દર્શન કર્યા હતા. નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલાલજી મહારાજે આવકાર્યું હતું. અત્યારે કાર્તિક માસ હોતા નારાયણ સરોવરનું વિશેષ મહિમા છે. ગિરિબાપુએ નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલાલજી મહારાજનું સાલ ઉઢાડી સન્માન કર્યું હતું. ધર્મશાસ્ત્રમાં ઋષિમુનિના સૂચવેલા માર્ગદર્શન મુજબ આદર્શ નગર તે કહેવાય જ્યાં વહેલી સવારે પ્રસ્થાન પામેલી પ્રભાત ફેરી સૂર્યોદય પહેલા પૂર્ણ કરવામાં આવતી હોય. આ પરંપરા આજે પણ અંજારમાં જળવાઈ રહેલી છે. અંજારમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપની પ્રભાત ફેરી આકર્ષણ બની હતી. ઐતિહાસિક શહેરમાં પ્રત્યેક 11 પૌરાણિક પરંપરા મુજબ પ્રભાત ફેરી યોજાય છે. ઢોલ મંજીરા સાથે રામધૂન, શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોથી શેરીઓ ગુંજે છે. જય શ્રી કૃષ્ણ ગ્રુપના સભ્ય જીતેશ પીઠડિયાના જણાવ્યા મુજબ અંજાર ખાતે દરેક માસની 11 જૂની પરંપરા અનુસાર જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરી યોજાય છે. પ્રભાત ફેરીમાં નિયમિતપણે ભાઈઓ, બહેનો, બાળકોને, વૃદ્ધો પણ જોડાય છે. આ પ્રભાત ફેરી શહેરના વિવિધ મંદિર પાસેથી પસાર કરવામાં આવે છે અને અંતે રામસખી મંદિર પાસે પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.